નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતા જતા ગુનાખોરીના બનાવો વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર 15 થી 20 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। લાકડા અને ધારદાર હથિયારો સાથે થયેલા હુમલામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેની સારવાર માટે એસએસસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર દંતેશ્વરના જનપથનગર સોસાયટીના ગેટ પાસે કેટલાક શખ્સો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી। સ્થાનિક યુવકોએ મહિલાઓ રહેતા વિસ્તાર પાસે ગાળાગાળી અને દારૂ પીવાની પ્રવૃત્તિનો વિરોધ કરી ત્યાંથી જવા માટે જણાવ્યું હતું। આ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આક્ષેપ છે કે થોડા સમય બાદ 15 થી 20 જેટલા શખ્સોનું ટોળું લાકડા અને ધારદાર હથિયારો સાથે ધસી આવ્યું હતું અને બે યુવકો પર તૂટી પડ્યું હતું। હુમલામાં એક યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય યુવક પણ ઘાયલ થયો હતો। બનાવ બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એસએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।